નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના રાજમાર્ગ ઉપર આવતીકાલે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આન બાન શાન સાથે 215મો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નીકળશે. શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આવતીકાલે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન અને શાન સાથે 215મો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નીકળશે. વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડો અને પ્રસ્થાન કરવામાં આવશે. આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે. ભગવાન તમામ ભાવિ ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે. આવતીકાલે નીકળનાર વરઘોડાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા આવતીકાલે થનારી આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મંગળા આરતી સવારે 3 વાગ્યે થશે, શણગાર આરતી 6 વાગે અને રાજભોગ આરતી 7 વાગે થશે. સાથે 8:30 વચ્ચે ચરણ સ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે. ત્યારબાદ 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવશે અને 12:30 વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી 1:30 વાગે વરઘોડો પરત નીકળશે. 3 વાગે નિજ મંદિર ફરશે. વરઘોડો માંડવી, લહેરીપુરા, ન્યાય મંદિર, જ્યુબિલી બાગ, રાવપુરા ટાવર, કોઠી રસ્તા, આરાધના સિનેમા થઈને કીર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચશે. દેવપોઢી 11ના દિવસે તાજિયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડા નીકળશે. પોલીસ પ્રશાસનના અનુરોધને પગલે રથનો સમય વહેલા કરવામાં આવ્યો છે, જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રથને પ્રસ્થાન કરાવી શકાય. આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો ઐતિહાસિક વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે. વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવે છે. તો આવતીકાલે ગાયકવાડ પરિવારના સભ્યો 8:30 આવશે, પૂજન અર્ચન થશે અને ત્યારબાદ 9 વાગે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે. આ વરઘોડો 9 વાગે માંડવીથી નીકળી અને લગભગ બપોરે 12:30 વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને 1:30 વાગે વરઘોડો ત્યાં મંદિરેથી પરત નીકળીને 3 વાગે મંદિરે પાછો આવશે. આ વર્ષે દેવપોઢી એકાદશીના દિવસે મોહરમ તાજિયાનો પણ તહેવાર આવતો હોવાને કારણે પોલીસ વિભાગની વિનંતી હતી કે વરઘોડો આપ થોડો વહેલો લાવો અને સમય વહેલો કરો, કે જેથી કરીને અમે બંદોબસ્ત સારો આપી શકીએ. તો એમની વાતને વિનંતીને ધ્યાનમાં રાખીને આપણો વરઘોડો બપોરે આપણે 3 વાગે મંદિરમાં પરત લાવીશું, કે જેથી કરીને આગળના બંદોબસ્ત માટે તહેવાર માટે એમને વ્યવસ્થા મળી રહે. તો આપણા આ વરઘોડામાં દરેક ભક્તોને વિનંતી છે કે મંદિર પ્રશાસન દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દર્શન માટેની, એમાં સાથ સહકાર આપજો, જેથી દરેક ભક્તોને શાંતિથી દર્શન થાય. તો દરેક ભક્તોને આવતીકાલે વરઘોડામાં આવવા માટેનું આમંત્રણ છે. આપણો આ વરઘોડો આ વખતે સોના ચાંદીના રથમાં નીકળશે, જે રથને સાફ સફાઈ કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આપણો રથ આ મેડ ઇન ઇંગ્લેન્ડનો બનેલો છે, જે સયાજીરાવ ગાયકવાડના ટાઈમમાં બનેલો છે. તો આ વરઘોડો પણ વરઘોડા માટે રથ પણ તૈયાર છે અને જે ઘોડા આગળ લાગવાના છે એને પણ શણગારી દેવામાં આવ્યા છે. આવતીકાલે વિઠ્ઠલ મંદિરમાં મંગળા આરતી સવારે 3 વાગે રહેશે, શણગાર આરતી 6 વાગે રહેશે, રાજભોગ આરતી 7 વાગે રહેશે. 7 થી 8:30 ભગવાનના ચરણ સ્પર્શ તેમજ ચાંદલા ભક્તોને કરવા દેવામાં આવશે. વરઘોડા દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે અને રાત્રે 8 વાગે શયન આરતી થશે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.